જસદણના લાતી પ્લોટ ખાતે આવેલ મણિનગર વિસ્તારમાં ગણપતિ દાદાની આબેહૂબ મૂર્તિ વિરાજમાન છે, જ્યાં રોજ સાંજે ભવ્ય આરતી કરવામાં આવે છે। ત્યારે બક્ષીપંચ મોરચાના મહામંત્રી તેમજ પ્રમુખ દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી। મણિનગર વિસ્તારમાં રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાય છે, જેમાં 56 ભોગ, મહાઆરતી, ગરબા, ધૂન કીર્તન સહિતના કાર્યક્રમો થાય છે। 11 વર્ષથી અહીંયા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે। લાતી પ્લોટ મણિનગરમાં છેલ્લા 11 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે। આ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ દર્શન કરવામાં આવે છે અને આજે મને અને રાજુભાઈ જોશી અને વિજયભાઈ રાઠોડ જેમને ગણપતિની આરતી માટે બજરંગનગર મંડળ દ્વારા અમને આરતી ઉતારવા માટે બોલાવ્યા હતા। જે આરતી ઉતારીને ગણપતિ દાદાના દર્શન કરીને અમે ધન્યતા અનુભવી છે। જે સોમનાથ ઘેલા સોમનાથ મહાદેવના જે હમણાં ટ્રસ્ટ નિમાણે એમાં રાજુભાઈ જોશી, વિજયભાઈ રાઠોડ રાજ્ય સરકાર દ્વારા જે નિમણૂક કરવા આવી, બંને ટ્રસ્ટીઓનું પણ અહીંયા લાતી પ્લોટ ગણપતિ ઉત્સવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સતત અમે છેલ્લા 12 વર્ષથી ઉજવીએ અને દર વર્ષે અમારે પ્રગતિ વધતી જાય છે। આમાં મહિલા મંડળ દ્વારા, બધા જેન્ટ્સ દ્વારા આ ઉત્સવ કરવામાં આવે છે। બધાનો સાથ સહકાર ખૂબ જ મળે છે આમાં અને વર્ષોને વર્ષો આમાં પ્રગતિ વધતી જાય છે। આમાં અમારે નવા કાર્યક્રમો જેમ કે 56 ભોગ, કથા, 11 હોય ત્યારે સત્સંગ, પછી 56 ભોગનું આયોજન કરવામાં આવશે। જ્યારે મહાઆરતી છેલ્લા દિવસે મહાઆરતી કરવામાં આવે અને દાંડિયા રાસનો પ્રોગ્રામ કરવામાં આવે છે, વિવિધ નાસ્તા કરવામાં આવે છે, બાળકોને નાસ્તા આપવામાં આવે છે।